અબુભાઈ પહેલા આપણે 15મી ઓગસ્ટ ઉજવતા હતા, પણ કેવું છોકરાને સ્કૂલે મૂકી આવીએ ને બહાર ઉભા રહીએ, પેલો ધ્વજવંદન કરીને આવે એટલે ઘેર લઈ આવીએ. આ ઉજવણી હતી આપણી. અને કોઈ ભદ્રના કિલ્લા પર મુખ્યમંત્રી કરતા હતા, પણ ત્યાં જઈને જો તમને ખબર પડે કે પરાણે લાયેલા શિક્ષકો બેઠા હોય ત્યાં, બાકી કોઈ હોય નહીં. આમ પ્રજા આ હર ઘર તિરંગાની જે મોદી સાહેબની યોજના છે, એના કારણે દરેક ઘરમાં આપણા આઝાદી દિવસની અવેરનેસ કેટલા ટકા વધી? અવેરનેસ એ વધી કે લોકો બી જાગૃત થયા દેશ પ્રત્યે કે જે સરહદ ઉપર જે સૈનિકો મરે છે, આતંકવાદી ઘટના બને છે, એના માટે શું છે આપણે જાગૃત થવું પડે. જો બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે કે હિન્દુઓને મારે છે, પલાયન કરાવે છે, બરાબર છે. હવે આમ તો મૂળ તો બધા આપણે જાગૃત તો થવું જ પડે ને. ઘર ઘર તિરંગાનો મતલબ એ કે ભાઈ આઝાદીનું મહત્ત્વ છે. આઝાદી માટે જે લોહી લેડ્યું છે એટલે આપણે આપણા દેશ માટે જાગૃત થવું પડે. બસ એ જ છે વસ્તુ. બધાએ કરવો જોઈએ. મોદી સાહેબની આગલા પ્રધાનમંત્રીને આગલી સરકારે કરવો જોઈએ. એ કરતા હતા, એની રીતે કરતા હતા. અત્યારે જુઓ તમે તિરંગાની કિંમત જુઓ, યુક્રેનમાં કેટલા ભારતીયો આવી ગયા, ચારે બાજુ બોમ્બ મારા અને મશીન ગનો ચાલતી હતી. તો મોદી સાહેબને એક વાતથી કોઈ રશિયાના સૈનિકે કે યુક્રેનના સૈનિકોએ આપણા વિદ્યાર્થીઓને માર્યા નથી. તિરંગાનું એ મહત્વ છે. સહી સલામત પાછા સહી સલામત પાછા આવ્યા. એટલે જો એક વસ્તુ છે, મોંઘવારી બધે છે, આખી દુનિયામાં બધે છે, બધે મારામારની કાપા છે. અહીં શાંતિ છે. અહીં અમુક લોકો છે ને અલગવાદીઓ છે ને પોતાનું વર્ચસ્વ જમા જાય છે, એટલે આ બધા તોફાનો કરે છે. શું એટલે આવું બધું છે. તિરંગાનું તો બહુ મહત્વ છે. એટલે આપણે આપણા રાષ્ટ્રધ્વજને માન આપે, એના કારણે વિશ્વ આખામાં એનું માન માન મળી ગયું. આખા ઓલ ઓવર ઇન્ડિયા ખાતે માન વધી ગયું, આખા તિરંગાનું અને આપણા દેશનું.